રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શિક્ષક દિવસે વડોદરાના દશરથ ગામના આઈટીઆઈના સુપરવાઇઝર દર્શના કડિયાને નેશનલ ટીચર્સ એવોર્ડ એનાયત કરાયો હતો। દર્શના કડિયા છેલ્લા 12 વર્ષથી ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં તાલીમાર્થીઓને તકનીકી અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપે છે। દર્શનાબેને ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં નવતર પ્રયોગોને પ્રાધાન્ય આપી આ ટ્રેડને તાલીમાર્થીઓ માટે વધુ રુચિકર અને સરળ બનાવ્યો છે। અત્યાર સુધી 150થી વધારે વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં તાલીમ લઈ ચૂક્યા છે, જેમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓ હાલ બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરી રહ્યા છે। આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ સરકારી વીજ કંપનીઓ તથા રેલવેમાં પણ ફરજ બજાવી રહ્યા છે। શિક્ષક દિને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે દર્શનાબેન કડિયાને નેશનલ ટીચર્સ એવોર્ડની સાથે સિલ્વર મેડલ, સર્ટિફિકેટ અને ₹50,000ની ધનરાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ તેમને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ દર્શના જિગ્નેશ કડિયા છે। હું વડોદરાની દશરથ આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું। નેશનલ બેસ્ટ ટીચર માટે મારું સિલેક્શન થયેલ છે અને 5 સપ્ટેમ્બરના દિવસે દિલ્હી ખાતે માનનીય રાષ્ટ્રપતિના હસ્તે મને નેશનલ ટીચર એવોર્ડ આપવામાં આવેલ છે, જેના માટે હું ગર્વ અનુભવું છું। ઉપરાંત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ અમારી મુલાકાત થયેલ હતી અને એમને પણ અમારું સન્માન કર્યું હતું અને એમને અમને શુભેચ્છા પાઠવી હતી। એના માટે હું મારું સૌભાગ્ય ગણું છું। મારું નામ દર્શના જિગ્નેશ કડિયા છે।